જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 20/1/25 રોજ આજે જીવનધારામાં એક અરજી આવી હતી કે એક બા અને દાદા છે ને પથારીવશ છે. તો અત્યારે હાલ અમે તેમની વિઝિટમાં અહીંયા આણંદ મુકામે આવ્યા છે અને આણંદમાં તેઓ અહીંયા રહી રહ્યા છે અને હવે આપણે જોઈશું કે બા દાદાને શું તકલીફ છે અને આપણે તેમને એડમિશનની કેમ જરૂર પડી છે. આણંદમાં આ કઈ સોસાયટી તમારી? આ નંદ એપાર્ટમેન્ટમાં બા અને દાદા રહી રહ્યા છે. બાનું નામ છે કોકિલાબેન જિગ્નેશભાઈ શાહ, 72 વર્ષ ઉંમર, અને દાદા જિગ્નેશભાઈ કાંતિલાલ શાહ, તેમની પણ 72 વર્ષ ઉંમર છે. અને બંને આજે અત્યારે હાલ પથારીવશ થઈ ગયા છે. બંનેને 24 કલાક કેરટેકરની જરૂર પડે છે, ફિઝિયોથેરાપીની પણ જરૂર પડે છે. અને તેઓ અત્યારે જે ફ્લેટમાં રહી રહ્યા છે ત્યાં તેમને ખૂબ જ ડિફિકલ્ટી પડે છે. અને આપણે જાણીશું કે હવે તેમને શું શું તકલીફ છે અને તેમને એડમિશનની અરજી કેમ કરી છે. તો જીવનધારામાં કે જેઓ એકલા જ છે, જેઓને સીધી લીટીના કોઈ વારસદાર નથી, જેઓને એકલી દીકરીઓ છે, આવા એડમિશનો પહેલાં અપાતા હોય છે. અને જેમણે આખી લાઈફ જૈન ભોજન જમેલા હોય તેમને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે, કેમ કે જૈન ભોજન ખૂબ જ ઓછા વૃદ્ધાશ્રમોમાં ભોજન મળતું હોય છે. એટલે અમારે ત્યાં સંપૂર્ણ જૈન ભોજન મળે છે. એટલે અત્યારે હાલ જે વાત કરું છું કે કોકિલાબેન જિગ્નેશભાઈ શાહ, કે કોકિલાબેન તમારે શું તકલીફ પડી છે? તમારે એડમિશન કેમ લેવું છે? મને રખવા થઈ ગયો છે અને અમારે સંતાન નથી ને બધાને રાખવા પડે છે. એનો ખર્ચો બહુ આવે છે ને રિટાયર છે એટલે પૈસા. તમારી આવક કોઈ નથી? કોઈ આવક નથી. શું કામ કરો છો તમે હમણાં? અમે પાઠશાળા ચલાવતી હતી, હવે 2-3 મહિનાથી કેટલો પાઠશાળા. ટાઈમ પાઠશાળા ભણાઈ? 50 વર્ષ પૂરા થયા. અને કેટલું અભ્યાસ, ધાર્મિક અભ્યાસ કેટલો કરેલો? ધાર્મિક અભ્યાસ 6 કર્મકરણ, અર્થસહિત 5 પ્રતિક્રમણ, 5 પ્રતિક્રમણ, 4 પ્રકરણ, 3 વાચ્ય, 6 કર્મગણ, વૈરાગ 17, સિંધુ પ્રકરણ, વિતરાગ સૂત્ર, અર્થ સહિત બધું કરેલું છે. અને આખી લાઈફ તમે ધર્મમય ગુજારી? આખી લાઈફ મારી અને તમને અહીંયાનો સંઘ સારો સપોર્ટ કરે છે? એટલે આ દવાખાનાનો ખર્ચ બધો સંઘે આપ્યો. પહેલા સંઘ કશું ને એટલો પગાર જ આપતા હતા અને વધતા કયો સંઘ છે તમારો? આનંદ જૈન સંઘ. આણંદ જૈન સંઘ, સારું. અને જિગ્નેશભાઈ, તમારું કેવી તબિયત છે? શું તકલીફ છે તમને? બોલો પહેરા. જિગ્નેશભાઈને જે કે ફરતો વા અને કંપાવા તેની તકલીફ છે. અને તેઓ પોતે અત્યારે હાલ આ બિલકુલ આમ ચાલી શકતા નથી. કેટલું ચાલી શકો છો બતાવો? તેઓ ચાલી શકતા નથી, કોઈને ટેકો લેવો પડે, વાંકા ચાલે છે અને અત્યારે હાલ ચાલી શકતા નથી. અને બેન બી કેટલું ચાલી શકો છો તમે બતાવો તો? આજે જે જીવનધારાની અમે વિઝિટમાં જઈએ એટલે અમે અમારી ટીમ સાથે જતા હોય છે. આજે હું સંદીપ શાહ અને અમારા પ્રમોદભાઈ બાગરેચા જોડે છે અને અમારા ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર રાકેશભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. તો રાકેશભાઈ, આપણે એમને તપાસતા શું લાગે છે તમને? હા, એટલે બા છે એમને 3-4 મહિના પહેલા હેમરેજિક શોક આવેલો છે. એટલે અત્યારે એમને રાઈટ સાઈડ હેમીપ્લેજિયા થયેલું છે. એટલે રાઈટ સાઈડ અપર લિમ્બ, લોઅર લિમ્બ બંનેમાં એમને અત્યારે કોઈ મુવમેન્ટ છે નહીં અને એમને અત્યારે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ચાલુ છે. અને દાદા છે એમને વર્ષોથી પાર્કિન્સન્સ ડિસીઝની તકલીફ છે, સંધિવા છે, પ્લસ એમને હેલ્યુસિનેશન, ઇન્સોમિયા એવી બધી ડિપ્રેશન તકલીફો છે. એટલે અત્યારે એમને મેડિસિન ચાલુ છે. અને આજે તેમના ભાઈ પણ અહીંયા આવ્યા છે. તો તમે શું કહો છો બેન વિશે? તમે એમને અમદાવાદ એડમિશન આપીએ અમે? હા. બરાબર. તો બેનને શું તકલીફ છે, તમે શું કહો છો? બેન ચાલી શકતા નથી, બિલકુલ ઉઠી શકતા નથી. તો કાયમ આ રાખવા પડે છે બાઈઓને. એ ખર્ચો એમને પોસાય એવો જ નથી એમ. એટલે એના માટે તમે લઈ જાઓ તો વધારે સારું છે. તો જીવનધારામાં કે મેં હમણાં આપને વાત કરી કે જેઓ એકલા જ છે અને જેની આવી વિકટ પરિસ્થિતિ છે, અત્યારે તેમને બહારથી અહીંયા ફિઝિયોથેરાપી પણ અહીં બોલાવવા પડે છે. અને ફિઝિયોથેરાપી રોજના કેટલા રૂપિયા લે છે? 300 રૂપિયા. 300 રૂપિયા રોજના. તેના 300 રૂપિયા લે, કેરટેકરનો ચાર્જ. અને તેઓ પોતે તેમની જોડે જે પણ થોડી ઘણી કઈ મૂડી કે મિલકત હોય એ વેચીને કે અત્યારે હાલ તેમનું જે પણ ફિક્સ ડિપોઝિટ જે પણ હોય, સોનાની બંગડીઓ વેચી દીધી. સોનાની બંગડીઓ વેચીને નહીં ચલાવ્યું.
તો સોનાની તેમને બંગડીઓ પણ વેચવી પડી, અને આ રીતે જો લાંબુ ચાલે તો તેઓ એને ખર્ચાને પહોંચી વળે એવું નથી. એટલે જીવનધારામાં અત્યારે તેમને એડમિશન આપવાની અમે તજવીજ હાથ ધરીએ છીએ. આગળ અમે અમારા જે ટ્રસ્ટી મંડળ અને અમારા જે નીતિ નિયમો છે તેને આધીન આ એડમિશન ટૂંક સમયમાં અમે આપીશું. અને અત્યારે હાલ તેવું કેવું ચાલે છે તે આપણે જોઈશું કેવું ચાલે છે. જો ઊભી રહું છું 5 મિનિટ ઊભી રહેવાય. ચાલો થોડું ચાલો. પકડા છે ચાલો. હા પકડે છે. ઓકે, ચાલો બેસ. થોડા પાછળથી બહાર પડવાનું. દાદાને પણ આવી પરિસ્થિતિ છે કે તેઓ પોતે પણ ચાલી શકતા નથી, પગમાં પણ સોજા ચડી ગયેલા છે. તો જીવનધારામાં કે જે લોકો એકલા જ છે અને જેમને જો એડમિશન આપવામાં વાર કરીએ તેમ લાગે છે અને વાર કરવાથી તેમને શારીરિક અને આર્થિક ઘણું નુકસાન થાય તેવું લાગતા એવા એડમિશનો અમે તાત્કાલિક ધોરણે આપતા હોઈએ છીએ. તો તેના માટેની એક આખી અલગ રિઝર્વ જગ્યા અમે રાખેલી છે અને આ એડમિશન પણ અમે ટૂંક સમયમાં આપવાની તજવીજ હાથ ધરીશું. અને ખાસ તો કે જે બેને આખી લાઈફમાં 50 વર્ષથી પાઠશાળા ભણાવેલી છે અને હજારો બાળકોને જેમણે સંસ્કારોનું સિંચન કર્યું છે, તો એવા પુણ્યશાળી અમારા બહેન છે અને તેમને એડમિશન અમારે આપવું જ જોઈએ તેવું અમે માની રહ્યા છે અને ટૂંક સમયમાં આ એડમિશન આપીશું જ. તો જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવાર વિશે શું કહો છો પ્રમોદભાઈ તમે? બસ 100% આપવું જ જોઈએ, કેમ કે પાઠશાળામાં છોકરાઓને એટલું ધર્મનું સંસ્કાર આપીને હવે એ ભોગવે તો એ સારું નથી ને એમના માટે આપણે વૃદ્ધાશ્રમમાં જગ્યા આપવી જોઈએ. સારું, તો જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ. પ્રણામ.